બોલ્યો એટલે જાગાતે એરી જ પડી ચાલ આવે તો કામ પૂરા હા કે ઘર જાઓ હા કે નાઈ દે ને પછી જમી લેવા એટલે પછી આ ત્યાંથી પેલી રેસ્ટોરન્ટ તૈયારી જશે એટલે બધા જમી લેતા નાઈ દઈ ને ચાલ સાહેબ પુણે માટે તો એસી રૂમ આજો રૂમ ના તો હા નથી એમની ના આવે ના આવે 11-12 વાગે 12 વાગે બધા દરવાજા બંધ એટલે પેલો ચોકદાર ખરો ને એ હા કે इधर कौन घूमता है अरे मैं इधर वो हिसाब करने के लिए इधर डाला है એટલે હિસાબ કરવા કીધા એમ નહીં મેં જાણે તો વિષય માણ્યો હોય તો સિગારેટ ના આપીએ એટલે વારી લાગે અડધો કલાક નીકળી ગયા નગર હેઠળ પાવણો આંદોલો એટલે તે કઈ વાંધો ના એને એકદમ યુદ્ધ સમસાન ઉકળી કાઢ્યો બરાબર ઉકળી કાઢ્યો પહેલા તો ત્યાં અગરબત્તી થોડી લગાવ્યા ઓળાયો પછી ઉકળી કાઢ્યો ખોલામાં લીધા આઠ વાળી એટલે ઉભા બોલે રાજા સાહેબ કાયા તો જવાબ કોણાને દેવાનો પણ મેં દે હા પૂર્વે જન્મમાં મેં રાજા अवतार है मैं राजा है पूर्व जन्म में मैं का पुण्य करेला मैं राजा बनेलो એટલે માણો વિચારો હવે પાછા પુણ્ય કરે પાછો રાજા બને આવે હા કે કઈ ના હા કે પૂર્વ જન્મમાં જો તું રાજા આવી હા કે અને જે બ્રાહ્મણની છોકરી તો પહેલી મહિને લી હા કે તી માણી ભણી હતી અને બીજી પોહી જણની પેલી મીણની કે પંડિતાય એટલે પેલા જ્યોતિષાય એ બી ભણી હતી મેં ભા હતો એ રીતનો હવે ભાષા હતો પણ હવે માય બાપે બહુ ગરીબ પણ કા કરે છે ગમે ત્યાં લાવ્યા એટલે અહીંયા રાજા હોય ને બહુ ગરીબ પરિસ્થિતિમાં બહુ ગરીબ એટલે ધંધો મહેનત મજૂરી કરીને લાવીને રાજા અને રાણી એ બે ગરીબ બ્રાહ્મણે હતા આત્મહત્યા કરીને લાવે છે ખામના અને તેમાં 5 ભાગ પાડ્યા 5 એટલે પેલા 2 પોહ્યા ને પેલા મરડા 3 ને પેલા 2 રાજા અને રાણી એટલે 5 ભાગ તો કા કરે કે કાતે બણ્યો વિભાગ ને ખાઈ જાય પેલી પંડિતા બણ્યો બી ખાઈ જાય અને પેલો એ બામણા કોઈ રસ્તામાં મળેલી એનો બી મેં ખાઈ જાય માણે તો ખાઈ જ જાય પણ પેલા બી ખાઈ જાય ત્યારે ત્યાં બચ્ચાને માણે માય બાપે બહુ ગરીબ રહે અત્યારે તેમાં તો ભાગ કાઢીને પાછો માણે બન્યા હોય તો એ બી મેં પાછું માંગે ઓલા ખાઈ જાય તો એ બી એટલે એ કઈક માણે માય બાપ જાણે કે અલા અંતકરણ અલા કરીને બી અલા કધેલા હા કે અને અંદાન કધેલા બધા ખાવાડેલા બુકો બી ઈ પુણ્ય તમાર જન્મેલા ઈ પુણ્ય ભેગા વિના એટલે તમારું રાજા પેલી રાણી બન્યા તમે જે ધર્મપત્ની એ રાણી બની ને તું રાજા બન્યો બરાબર પેલા બામણા હતા પેલા 2 બન્યા હતા એક બામણા હતા ને એક પંડિત હતા જન્મ ને મેં નગર હેઠ ને ત્યાં જન્મ નો પણ મેં તો હોય મરે ને જન્મે એટલે ખાધેલા ઋણ એમાં વાળવા પડે એ જન્મમાં ના વાળે દુસરે જન્મમાં દુસરે જન્મમાં મારો જન્મ છેલ્લો જાય હવે માણા પુરાણી જે બધા ખાધેલા હતી એટલે હવે પછી માણો કઈ ફેર પડી ને તો મને એ હું જો આગળ જન્મ હતો તો ભિખારી હતો પણ રાજા બન નતો આજે બી તું કઈક દાન કરો હા કે દાન નહીં કરે તો તું કઈ દીહ વળે રાજા પણ ભિખારી બી બની જાય માટે દાન કરો હા એટલે પછી તને યુદ્ધ કરામ ન પેલા બધા ભાઈ તું કાજી જઈએ ટીવી અંદા ન પૈસા મયા કઈ ના એટલે તું કાજી જઈએ પેલા
પંડિત લોકો હતા, પછી પેલા જગદગુરુ શંકરાચાર્ય બધા હતા, ત્યાં બધા જે તે વસ્તુ આપી દીધી, દાન કરી. કજે કમાણે તે પેલો વચનનું પાલન કરવું. તમે ભાઈ સંન્યાસી એટલે સંન્યાસી, તમે ગ્રસ્તી એટલે ગ્રસ્તી, પેલા મંડળેશ્વર એટલે મંડળેશ્વર. માણી જે કઈક ભૂલવું નહીં તે માફ કરી જા. ભગવાન તમાર સદબુદ્ધિ દી, માનો આશીર્વાદ આ કરીને ત્યાં દાન કરીને રવાને કરતા. આ વાત પૂરી. બરાબર.